સુરત શહેરમાં મેઘરાજાએ સતત કહેર વરસાવી રહ્યા છે ત્યારે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં અડાજણ એલપી સવાણી રોડ પર જળબંબાકાર બન્યો હતો, જેને લઈને જનજીવનને ભારે અસર પડી છે. સુરત શહેરમાં 2 દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી થયા હતા, જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અડાજણ એલપી સવાણી રોડ પર પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર પાણી ભરાતા અનેક વાહનો રસ્તામાં જ બંધ પડી રહ્યા છે, જેના કારણે લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાવા પામ્યા છે, જેને લઈને જનજીવન પર તેની વરસાદની સીધી અસર જોવા મળી રહી છે અને તંત્ર દ્વારા લોકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની અપીલ પણ કરાઈ હતી. આ અંગે વિદ્યાકુંજના મહેશભાઈ પટેલે પણ અપીલ કરી છે. મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સંકુલ નિયામક. અત્યારે વિદ્યાકુંજ 4 રસ્તા પર સહયોગ બાજુના ભાગ પર 4 બાજુ પાણી છે. ગઈકાલે સાંજે પણ લગભગ 4 વાગ્યાથી સાંજે 6:30 સુધી પાણી હતું અને આજે સવારે 10:30 થી અત્યારે લગભગ 1-1.5 થવા આવ્યો છે ત્યાં સુધી આ પાણી છે અને પાણીનો અત્યારે કોઈ નિકાલ થાય એવું લાગતું નથી, કારણ કે મને લાગે છે કે ફ્લડ ગેટ પણ બંધ છે એટલે પાણીનો નિકાલ થાય એવી હાલત નથી. અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે. કેટલા ફૂટ પાણી ભરાયા હતા? લગભગ અહીંયા મેઇન રસ્તા નીચેના ભાગમાં છે 2.5 થી 3 ફૂટ પાણી હશે. ગૌરવપતિ એલપી સવાણી થોડું સામાજિક કામ હતું, એના માટે હું આવેલો હતો, પણ આ રસ્તાની અંદર પાણી ભરાયેલું છે. પણ એક સામ તો આટલો બધો વરસાદ પડવાથી થોડી વાર માટે પાણી રહી છે, પણ થોડી વાર પછી આ વિસ્તારમાંથી પાણી આપોઆપ ઓસરી જ જાય છે અને આ વખતે જે દર વખતે કરતા આ વખતે કામગીરી સારી થઈ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે દર વખતે તો વધારે પડતો અને વધારે સમય સુધી પાણી ભરેલું હતું. સુરતમાં પડી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે અનેક લોકો દ્વારા શહેરીજનોને સુરક્ષિત રહેવા અપીલ કરાઈ છે.